हर माह के चौथे शनिवार को संकलन समिति की बैठक का आयोजन होता है। उसी तरीके से इस माह की संकलन समिति की बैठक भी आज जिला कलेक्टर कचहरी पर आयोजित हुई थी, जिस दौरान वडोदरा शहर के विकास से जुड़े हुए विभिन्न मुद्दों पर चर्चा की गई थी। इस दौरान जिला कलेक्टर डॉक्टर अनिल धामेलिया के साथ डीडीओ ममता हीरपरा और साथ ही शिक्षण अधिकारी और साथ ही करजन विधानसभा के विधायक अक्षय पटेल, पादरा विधानसभा के विधायक चैतन्य सिंह झाला और अन्य कई उच्च अधिकारी मौजूद रहे थे। तब पादरा विधानसभा के विधायक चैतन्य सिंह झाला की ओर से आज की इस बैठक के तहत पादरा की कई समस्याएं साझा की गई थी। ट्रैफिक की समस्या हल करने, वेस्टर्न बाईपास का तत्काल जमीन संपादन करवाने, पादरा जम्बूसर रोड पर कैनाल के काम को पूरा करने, साथ ही वडोदरा से पादरा की जो सड़क है वहां पर जो ट्रैफिक जाम होता है वहां पर ट्रैफिक ब्रिगेड की एक टीम रखने के लिए और अन्य कई मुद्दों को उनकी ओर से आज की इस बैठक के तहत उठाया गया था। तो वहीं करजन तालुका विधानसभा के विधायक अक्षय पटेल की ओर से भी करजन की कई समस्याओं को उठाया गया था। तब आपको बता दें कि करजन में गैस पाइपलाइन के मुद्दे को उनकी ओर से विशेष तौर पर जोर देते हुए उठाया गया था और साथ ही अन्य कई मुद्दे भी उनकी ओर से चर्चा में लिए गए थे। इस बारे में इन दोनों विधायकों की ओर से बैठक के बाद ज्यादा जानकारी देते हुए प्रतिक्रिया भी दी गई थी। मारा जो जूना प्रश्नों था जे गई मीटिंग में हूँ बहार जवाने कारण नहीं आई सको, तो ये मुद्दा पर आज चर्चा थी। अमारे एक करजन नगरનો એક ઇસ્યુ હતો કે ગેસ પાઇપલાઇન જે ઘરેલું ગેસ પાઇપલાઇનના જે ઘણા વખતથી ખાતમુહૂર્ત કર્યું અને એનું કામ ચાલુ ન થયું હોવાને કારણે કેટલાય વખતે આ પ્રશ્નો અમારે ઉપસ્થિત કરવો પડે છે। એટલે આ ગઈ લગભગ પરમ દિવસે જ ગેસ કંપનીવાળાને એ લોકો ત્યાં કરજણ વિઝિટમાં આવ્યા અને ચીફ ઓફિસરે મિટિંગમાં જણાવ્યું કે એ લોકો કહીને ગયા વહેલી તકે કામગીરી ચાલુ થાય એ રીતેની એમની તૈયારી બતાવી છે। 10,000 મકાનો એવા છે તેને ગેસ પાઇપલાઇન આપણે ને એક જૂના મિંદા હતા જે નર્મદા કેનાલ જે બંધ હાલતમાં હતી એ બાબતે કે ખેડૂતોને બંધ છે પરંતુ એમને અવર જવર માટેના જે રસ્તાઓ હતા એ સીધા રસ્તાઓ થાય એ રીતેની એમને પરમિશન આપવામાં આવે એ રીતેની ચર્ચાઓ હતી। બીજી અમારે રેલવે ફાટકો જે બે એના કારણે સાડલી અને વેમાર ખાતે જે સાંકડી રેલવે ફાટકો છે એને પોરી કરવા માટેની ચર્ચા હતી। આજે મારા પાદરાના મુખ્ય પ્રશ્નોમાં તો પાદરાથી વડોદરા જે રોડ પર ટ્રાફિક જામ થાય છે તેના માટે એવા પોઈન્ટ ઉપર ટ્રાફિક બ્રિગેડની ટીમ મૂકવામાં આવે અને જેથી કરીને અવર જવર માટે સરળતા રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે મારી રજૂઆત હતી। એની સાથે જ વેસ્ટર્ન બાયપાસ કે જે ઘણા વર્ષોથી સમેલા પોઈન્ટથી અટકેલો છે તેનું તાત્કાલિક જમીન સંપાદન થઈ જાય અને ત્યાં તાત્કાલિક રોડ બનાવવામાં આવે જેથી કરીને પાદરા વડોદરા વચ્ચે જે ટ્રાફિક જામ થાય છે તેને સરળ કરવામાં પણ ખૂબ જ મદદ મળી રહે છે તેમ છે। જેથી કરીને આ કામ પણ તાત્કાલિક ધોરણે હાથ ધરવા રજૂઆત કરવામાં આવી છે। તેમજ પાદરા જંબુસર રોડ બનીને તૈયાર થઈ ગયો છે। તેમાં આવતા 2 પોઈન્ટ જે નર્મદા કેનાલમાં આવે છે તે કેનાલના રોડ પૂરા કરવામાં આવ્યા નથી, જેથી કરીને ત્યાં પણ મંજૂરી લઈને તાત્કાલિક કામ હાથ ધરવા માટે રજૂઆત કરવામાં આવેલી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।